નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાવાગઢની તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચીને કારનો દરવાજો ખોલતા પાછળની સીટમાં યુવક અને યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા। યુવક યુવતીએ આપઘાત કર્યું છે કે અન્ય કારણે આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માચી જવાના રસ્તા પાસે પાર્કિંગની જગ્યામાં કાર 2 દિવસથી પાર્ક કરેલી હતી। આ કાર અમદાવાદ પૂર્વ પાસિંગ GJ 27 સિરીઝની ઇનોવા કાર પાર્ક કરેલી હતી। સ્થાનિક રહીશોએ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું। કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેઠેલા દેખાયા હતા। સ્થાનિકોને આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ દેખાતા શંકા ગઈ હતી, જે જોવા માટે લોકોના ટોળેટોળા ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિકોએ પાવાગઢ પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી। ગાડીમાં બેઠેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલચલ ના જણાઈ હતી, જેથી ટેકનિકલ માણસને બોલાવી ગાડીના દરવાજા ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।